ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? 2-4 દિવસ લગ્નમાં હતા એટલે હવે જઈએ આપણે સાઈડ ઉપર. 2-3 દિવસ કરી રહ્યા, હવે જઈએ 2-4 દિવસ બીજે મારે આ ખાડાવાળા લગ્નમાં હવે જઈએ. બાદગઢ જવાનું છે, 3 જણા જવાનું છે. એ એક જણો તો 2 જણા હાલતા નથી અને મહેશભાઈ જાય રાજકોટ ફરવા, એટલે આપણે જઈએ. અને યુટ્યુબમાં તો ભલે વ્યૂ આવે કે ના આવે, પણ કમસે કમ એક વિડીયો ખાલી 11 મિનિટનો વિડીયો 21,000 હાલી જાય ને એટલે કમ્પ્લેટ 21,000 એક વિડીયો. કમસે કમ એક વિડીયો હાલી જાય તો ભલે, અને કમસે કમ મારા કદાચ 100, 200, 300 વિડીયો કમસે કમ ભલે ને એટલા ભેગા થાય, એટલા બધા ભેગા ટોટલ વ્યૂ થઈને 4,000 વોચ ટાઈમ પૂરો થઈ જાય તો પણ ઘણું. અને કમસે કમ એક વિડીયો ખાલી 11,000 હાલી જાય ને એટલે ચેનલ મોનેટાઈઝ, બરાબર. બાકી હવે આપણે જઈએ, બરાબર. ચાલો બે ભાઈ મારે વાટ જોઈ રહ્યા. તો ફાઇનલી આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. સામાન બધું ઉડે રહ્યું, પણ આપણે હવે ચોકલા બોકલા કાલે ભાઈએ મારી દીધા છે. 2 જણા આવ્યા હતા અને ત્યાં પણ સામે એક કામ ચાલુ છે. ત્યાં 6 કલમ ઊભા કર્યા છે, 500 ફૂટ જેવું થશે. ત્યાંના બીમ ખોલી ને આના ડોકલા બોકલા મારી દીધા છે. એટલે ડોકલા તો લગભગ ભરી નાખ્યા લાગે છે. એટલે આપણે આજે ડોકલા બોકલા ખોલી વાળા, અને ઓલી સાઈડ એક બાથરૂમ મારી દીધું છે ભાઈએ. તો બાથરૂમ બાજુ એક આપણે સીડી મારવાની છે આજે. સીડી બીડી લાગી જાય ને તો અહીંયા ઈરા ભરાઈ કરે ને પછી આપણે જઈ કલ્યાણ પર, બરાબર. કલ્યાણ પર આપણે એ ઓયડી છે એ પૂરી કરી નાખીને, એક દીનું કામ છે. પહેલાં તો આપણે અહીંયા સીડી મારવાની છે, બરાબર. અહીંયા સીડી મારવાની છે આ જગ્યાએ. સીડીમાં એવું છે કે આજે એક ભાઈ તો આવ્યો નથી, એટલે 3 જણા છીએ. સીડી 99% થઈ તો જશે પૂરું. સીડી મારી અને ટપ્પા મારી દેવાનું, આટલું લોખંડ બાંધવાનું છે. એટલે આટલું છે કામકાજ, ને ઉપરના 2 ડોકલા છે, એટલું કરવાનું છે. એટલું થઈ જાય એટલે કાલે યાર ભરાઈ કરે, અને આપણે કાલે અહીંયા મારી દઈએ ઓલી, બરાબર. ચાલો આટલું કરીએ કામ. લાફા કાઢતા થોડું ફાવી ગયું છે, એટલે હવે કોઈને કાંઈ જરૂર હોય તો નક્કી કરજો. 500 રૂપિયા હાજરી લે, બરાબર. કેટલી? 500 ને? વાહ, રાજીને રેડ થઈ ગયો. 500 કીધા દો. બહો કે તો પાછો મોં બગાડે થોડું, પણ કાંઈ વાંધો નહીં. આપણે ટોપ બોપ મારી દીધો છે પ્લેટનો. અહીંયા ઊભી પ્લેટ મારી છે, અને અહીંયા હાઈટ 7 ફૂટ છે, ને હાથના 14 ટપા આવે એટલે 140 ઇંચ પરવું જવાનું. આપણે 140 ઇંચનું આ લાસ્ટમાં નિશાન રહ્યું એટલું છે. એનાથી પાછળ 10 ઇંચ પાછું કરીને ટોપ મારી દેવાનો, નાના લેવલ ટોપ મારી દીધો છે. હવે આમાં ટપ્પા આવશે, 14 ટપ્પા આવશે કમસે કમ, બરાબર. એટલે 14 ટપ્પામાં એટલે પૂરું કરી નાખી, લોખંડ બોખંડ બાંધીને પછી મારી ટપ્પા, એટલે આટલું પૂરું થઈ જાય એટલે પછી જઈ કરે. હા, રેડી. હવે એક ટેકો આગળમાં આવશે ને એક ટેકો અહીંયા આવશે. એટલે એવી રીતના બધા ટેકા મારે પછી નાખી પ્લેટું મારી પછી કરી નાખી લોખંડ, બરાબર. ચાલો, હે શું કહો? બોલ કાક તો બોલ યાર, કાક તો બોલ ગાંડા માણા. બોલ હા મુજબ તમારે 2 ભાઈને ઈ જ આવડે. મુનો એવું ના ભેગે આખો દી એવું જ બોલતો હોય પાછો, રાજ્ય ભેગે, બરાબર. એવું જ બોલે, બીજું કંઈ આવડે જ નહીં. લાઈક કરો ને શેર કરો, બસ, બીજું કાંઈ નહીં. બાકી તો અહીંયા ટ્રેક્ટર બેક્ટર ચાલુ છે ને સામે કામકાજ ચાલુ છે. ભરતી ભરે હેર્યા માણસો. આના આયા નથી આજે આ સાફ કરવા, રોજ આવે સાફ કરવા, બરાબર. આપણે આટલું મારી નાખી. કે બાજુ આવ્યા હે? અચ્છા, એટલે આ ઝપટો રાખેલા આટલું પૂરું કરવાનું, આપણે પછી જવાનું હે. થઈ જાય ને? હા, તો રાખો ઝપટો. ચાલો કરીએ આટલું કામ. તો આપણું બાથરૂમ ને સીડી ક્લિયર થઈ ગયું છે. હવે આપણે એનું કટિંગ કરીએ. લોખંડ કટિંગ કરે, સીધું કરે 2 ભાઈ. થઈ ગયું ક્લિયર. સીડી લાગી કમ્પ્લેટ. આટલી ભાઈ 3 ફૂટનું રમવું આવે બાકી લાગી. લોખંડ સીધું કરે તો આપણે હવે લોખંડ બોખંડ કટિંગ બધું કરાવી દઈએ, અને પછી ડાયરેક્ટ ઓઇલ કરી અને બાંધી નાખી, અને પછી મારી ટપ્પા. એટલે આજના કામમાં એવું છે કે આ સીડી ક્લિયર કરવાની છે, બાથરૂમ ક્લિયર કરવાનું છે, અને ડોકલા બધા લાગેલા રહે ને એ બધા ખોલવાના. એ 3 કામ વસ્તુ હોય. 3 કામમાં રહી જશે તો વરે કાલે આવું જશે. કારણ કે કાલે આપણે જઈશું કલ્યાણ પર, એટલે ત્યાંનું કાકાનું પૂરું થઈ જાય. એટલે એક જગ્યાએ પૂરું થઈ જાય ને તો મજા આવે. આમ 2-3 જગ્યાએ કામના ફોન આવ્યા, પણ પછી શું કે ઘણી જગ્યાએ ફોન આવે. અત્યારે સિઝન જીરાની એટલે બધું તકલીફવાળું થાય, પછી માણસો ના જડે પૂરતા, પછી ફોન આવે એ આપણને મજા આવે નહીં. એના કરતાં આપણે કામ બધા 2-3 કામ ઓછા રાખીએ. બાકી તો કરી જાય. લોખંડ બોખંડ સીધું કરવાનું ચાલુ હોય. ઉઠા, તું લોખંડ સીધું કર ને. તું કર લોખંડ સીધું. હાલ, નથી આવડતું? આવડે? પછી આ ટેકા બેકા બધું સાઈડમાં કરી નાખી. આ લોખંડ અહીંયા બધું આમાં બહારની ભારી નીચે પડી, એટલે બધું કાઢવું જોશે ઉઠલાવીને બધું. આ થોડું ઘણું સામાન હરખું કરી નાખીને ડોગલા બોગલા ખોલ નાખી પરા, અને લોખંડ બોખંડ કટિંગ કરી લઈ, અને પછી ડાયરેક્ટ બાંધવાનું ચાલુ કરીએ. ચાલો કરીએ કામ. લોખંડ બાંધવાનું ચાલુ થઈ ગયું છે. કેટલી વાર લાગે આપણે ભૂટાને પૂછા કરી લઈ. અને માથી વાળો બાંધે એરો સીડી, અને ભૂટો બાંધે એરો આ લોખંડ ભૂટો બાંધે એરો બધું, બરાબર. ભૂટા કેટલી વાર લાગશે? 2 મિનિટ. ખાલી 2 જ મિનિટ? આ 2 મિનિટ નહીં બંધાય તો મજા નહીં આવે. હા સારું, હાલ હું આવું 2 મિનિટ પાસે.
ભાઈ બંધ હેરો સીડી અને આપણે બનાવી નાખી સીડીના ટપા મારવાના એટલે ટાણે કામ કરતા પૂરું અને પછી આપણે આ ડોકલા ખોલી નાખી પર આ બધા લાગેલ છે આ બધા લાગેલ છે ને બધા ખોલીને હાંચવી અને પછી જાય કરે પછી આવશે કાલે નહીં આવી કાલે જાય કલ્યાણ બરોબર સીડી બાંધવાનું અમારું કામકાજ ચાલુ છે અને ભૂદાભાઈ અમારે એમ કહે છે કે હવે બાંધી નાખી છે થોડીક વાર લાગશે આ સીડી બાંધવાનું ચાલુ છે અને ઉપર એ બાંધે હેરો ઓલી ભાઈ શું કહેવા માંગશે બોલ હા તો લાગશે વાર ને આવશે મજા એટલે કેટલી વાર લાગશે પછી 2 મિનિટનું કીધું તું ને અત્યારે કલાક થયો તારો જલ્દી બાંધલ આ સીડી બાંધી નાખે ને આપણે બનાવી ટપ્પા 2-4 બનાવ્યા છે બની જશે હવે હજી 10 જેવા બનાવવાના છે એટલે બનાવી નાખી બરાબર આમે જેસીબી હાલે હરી રોડ બ્લોક કરી નાખ્યો ને કે વારે જાત ચાય બાય લેવા ટપ્પા બનાવ્યા 4-5 બનાવી નાખી જી ટપ્પા 10 ટપ્પા બનાવવાના ચાલો કન્ટિન્યુ મારો વાઘ આવ્યો વાઘ 3 પાટિયાના 2 ફેરા કરી આવ્યો પણ ભલે મુના કરતાં થોડુંક સમજે થોડુંક ઓછું છે પણ બરમાં તો એ એમ કે હું એમ કહું કે 1 પાટી ઉપાડ તો એ એમ કે 2 પાટિયા હું ઉપાડી એટલે બરવાળું કામ કરાવી રહી પણ માલ ખાંપવાનો હોય કે એવું બાકી કરે એવું કામ કર્યું ને તે હે કેના ભેગ કર્યું મામા બચાણા ના ભેગ માલ ખાંપે તે જોજે ફાટી ના જાય લાફા ધ્યાન રાખજે હો અશોક મામા ભેગ કરીએ હવે નહીં લેવા જાય ને થઈ ગયા ને એટલે થઈ ગયા હું ત્યાંથી પાટિયા લઈ આવ્યો શેઠ સામેથી કામ ચાલુ રહ્યું ને ત્યાંથી ઉપાડીને હલે 3 પાટિયા બરાબર આપણે ટપ્પા બનાવી નાખ્યા છે 6-8 બન્યા છે ને હજી કાંક 6-8 બનાવવાના છે એટલે બનાવ્યા છે ટપ્પા એટલે એટલે કારીગર તો કોઈ છે નહીં મહેશભાઈ ગયા છે ફરવા આપણે સીડી બીડી આજ ક્લિયર કરી નાખી પડી ચપાટે જેમ બને એમ આપણા ટપ્પા બધા બની ગયા છે ટપ્પા મારવાનું કામકાજ ચાલુ હોય ટપ્પા આપણે કમસે કમ 12-13 બનાવ્યા આ ટપ્પા બનાવ્યા બધા અને ટપ્પા મારવાનું ચાલુ છે પણ હું ટપ્પા દેતો હોઉં ભાઈ કારીગર થઈ ગયા એવી હવે વાંધો આવે એમ નથી હવે જિંદગીમાં ક્યારે અને આ ભૂપો બાંધે હેરો પપ્પા એ ઉદા શું કહેવા બોલ શેની જરૂર આપણે શેની જરૂર હે કારીગરની જરૂર કેટલી હાજરી આપણે આપશી 800,000 આપશી ને હા બસ મીડિયમ કારીગરને 800 હા બસ આપણે આપવા તૈયાર જ છીએ કા કોઈ પણ તમારી કોન્ટેક્ટમાં આજુબાજુ નવરા રખડતા હોય દારૂડિયા ના હોવા જોઈએ સાચી વાત દારૂવાળા ના હોવા જોઈએ ના વાત સાચી છે દારૂ પીધા ના હોવા જોઈએ બાકી વ્યવસ્થિત માણસ હોવા જોઈએ તો 800,000 રૂપિયા આપશી બાકી કોઈ તમારી આજુબાજુમાં હોય તો કોન્ટેક કરો બાકી આપણે રાખશી બરાબર ચાલો આપણે કરીએ કામ હવે આ ટપ્પા આટલા રહ્યા છે 7-8 તો મારી દઈએ આટલું અને પેક કરી નાખીએ યારી ગાબડા બધું એટલે કાલે આ રહી ભરી નાખે જવું 7 વાગ્યા ઘરે જવું હે તો તે ઝપાટો કર્યો તો આમાં મોડું ન થાત સીડી આપણે ક્લિયર થઈ ગઈ એકદમ આ રમણું છે અંદરનું અને એકદમ ક્લિયર થઈ ગયું છે ઉપર બાથરૂમ બધું ક્લિયર થઈ ગયું છે અને લાફામાં 2 પાટિયા માર્યા છે આ બધું શું કે વધારે ક્લિયર લાગી નથી એટલે 2 પાટિયા માર્યા છે એટલે એક ટપ્પો એક આડોરો ન થાય ને થાય તો બધા ભેગા થાય ને કે એક ન થાય એમ બરાબર બાકી તો હવે જવું છે ઘરે રમણું બધું ક્લિયર થઈ ગયું છે કાલે ફરાઈ કરી નાખે કાલે આપણે જાસી ખોલવા અને કાલે પછી ગાડી ભરીને આવશે બરાબર આપણે ત્યાં કલેમ પર જવાનું નથી ત્યાં એને કોલમ ભર્યા નથી એટલે જવાનું નથી આપણે બરાબર હાલો માસી જાસી હવે હાલો બધા ચાલો હાલો કેમ કઈ કેવું નહીં ખાડામાં પૂરીને મારી નાખ્યો ખાડામાં પૂરીને આ ખાડો ખોદ્યો હોય ને એમાં નાખી દી પરવો તને બરાબર ખોટી મગજ પર નહીં હાલો ઓજર હાંચી ના કાલ જઈએ હાલો ચાલો લેટ્સ ગો